રંજનબેન ભટ્ટ ઉપર ફરી એક વખત પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે। આજે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે વડોદરા શહેરની, તો વડોદરા શહેરની બેઠક પરથી વર્તમાન જે સાંસદ સભ્ય છે રંજનબેન ભટ્ટ, તેમનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે। કહી શકાય કે રંજનબેન ભટ્ટ એક સડકથી લઈને સાંસદ સુધીના નેતા હતા, સાંસદ સભ્ય વર્તમાન હતા। બેન, ફરીવાર પસંદગીનો કળશ તમારી પર જ્યારે પાર્ટીએ આપ્યો છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણીજી, રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મારા વડોદરા શહેરના સૌ ધારાસભ્યશ્રી, વડોદરા શહેરની મારી સંગઠનની ટીમ, મારું વડોદરા શહેર મહામંત્રીશ્રી હોય કે પછી મારા વોર્ડના કાર્યકર્તાઓ હોય, મારી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, નિરીક્ષક સામે જે એક જ માંગ મૂકી હતી કે અમારા સાંસદશ્રીને ફરીથી રિપીટ કરવામાં આવે। બેન, ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવતી 2014માં વડાપ્રધાન આજે ઉમેદવાર બન્યા, બાય ઇલેક્શન આવ્યું, તમારી પસંદગી થઈ, ફરીવાર થઈ, આગામી 5 વર્ષમાં કયા મેન મુખ્ય છે 5 ગોલ્ડન ગોલ્સ રહેશે? મારું એક જ છે કે મારું ઇન્ટરનેશનલ એરપોર્ટ થાય, અને એ એરપોર્ટ હું પહેલાં પણ કીધું જ છે કે સાંસદ બનું કે ન બનું, મારું વડોદરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ થવાનું જ છે। આગામી જે કંઈ કામ મારા વડોદરાને સુવિધામાં આપવાના છે કરતી રહીશ। મારો સ્વભાવ પ્રજા વચ્ચે રહેવાનો છે, અને આગામી દિવસોમાં પણ હું પ્રજાની વચ્ચે જમીનથી જોડાયેલી કાર્યકર્તા છું અને જમીનથી જોડાયેલી રહીશ। કેટલા મતે જીતનો લક્ષ્યાંક છે? કેટલા મતે? હું એવું માનું છું કે 6 લાખની ઉપરની લીડ મારી વડોદરાની જનતા મને આપશે। ધન્યવાદ। ચોક્કસ તો હતા વડોદરાથી જે વર્તમાન સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, અને જેમની પર ફરી એકવાર પસંદગીનો કળશ દોડાયો છે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર રંજનબેન ભટ્ટ છે, તેમનું નિવેદન છે કે ઓછામાં ઓછા 6 લાખથી વધારે મતોથી વિજયી થશે। જી।